એક પ્રસંગ મને કીધું છે લખાઉં. અમરમાં જેથી આણું વરી અને જેથી જતા હતા, પરબના પાદરમાંથી જેથી નીકળવું, અને એના સાસુ એટલું જ કીધું કે અમારે એની કોર જાતી નહીં. દેવીદાસ બાપુ ઝૂંપડીઓ ભણાવી મારી છે, રક્ત પિત્યાઓને ભેળા કર્યા છે કે ના ના ફૂઈ નહીં જામ. મેઘાણીએ લખ્યું છે એનો અદ્ભુત પ્રસંગ કે નહીં જામ. એ વાડી પાસેથી અમરમાને નીકળવું, અને વાડીની અંદર એક ડોશીને આખું કુટુંબ દરિયામાં નાખવા જતું હતું. જેથી સદદેવદાસ બાપુ ઝૂંપડીએ લેવા છે. આમ એ ડોશીની ઉપર આમ પૂંબડેથી લોહીને પરવું એ જ્યારે સાફ કરતા હતા, ત્યારે ડોશી શું કહેતી હતી સાંભળજો મિત્રો. મને મારા કેદાર પાસે મૂકી જાવ. કેદાર એના દીકરાનો દીકરો હતો, એને બહુ યાદ આવતો. મને મારા કેદાર પાસે મૂકી જાવ ને. દેવીદાસ બાપુ શું કહે છે ખબર? અમુક પુરુષોના પાપ ધોનારી હે જનની, મને તારો કેદાર નહીં ગઈ માં. હું તારો કેદાર છું. એ શબ્દને નીકળવું, અમરમાને સાંભળવું. આમ વાડથી જોયું તો ડોશીના શરીરમાંથી રક્તપિત્તના રેગેડા જોઈ અંગાર તો જલતો તો, માત્ર ફૂંક લાગવાની જરૂર હતી. અંદર જઈને ઉભા રહ્યા. દેવીદાસ બાપુ પૂછે, બેન કોણ છો? ખબર નથી. સાંભળજો મિત્રો, અમરભાઈ શું કીધું? ખબર નથી. કોણ છો એ ખબર નથી. તો ક્યાંથી આવો બેન? એ ખબર નથી બાપુ. તો બેન તમારે જવું છે ક્યાં? તો કે એ ખબર નથી. હું કોણ છું એ ખબર મટી જાય, ક્યાંથી આવું છું ને ક્યાં જાઉં છું એની ખબર મટી જાય, એને ઓલે ખાવીની ખબરો પડે બાપ. એ બધું શૂન્ય થઈ જાય છે. તો અહીંયા આવવાનું કારણ, અહીં મને શાંતિ મળે છે, મારે રહી જવું છે. પછી રહી ગયા માતાજી. પછી તો ઇતિહાસ બહુ લાંબો છે, પણ જ્યારે જોડી ટુકડા લેવા જાય સદદેવીદાસ અને વાહે ઘોડા છૂટે. સાહેબ માતાજી એવા રૂપાળા હતા કે વાહે ઘોડા છૂટે તો સદદેવીદાસ બોલે એટલે અમર દેવીદાસ આમ સંભળાય એટલે ઘોડા એમણા જાય. સદદેવીદાસ આમ બોલે તો અમર દેવીદાસ વાહ સંભળાય. એ વગડામાં એ પકડાણા નહીં. પકડાણા એનું કારણ મેઘાણી એમ લખે છે કે સત્ય છે ને એ પગપાળા હાલ્યું જાતું હોય, અને અસત્ય ઘોડે ચડ્યું હોય ને તો સત્યને પકડી શકે નહીં કોઈ દિવસ. સત્ય પકડાય નહીં એનાથી. સમાજે બહુ ટીકા કરી, પણ એનો એ સમાજ જયારે એમ મીનો કેવા કે અમરમાં ઘઉં લઈ જાવ ને, બાજરો લઈ જાવ ને, ચોખા લઈ જાવ ને. અને પછી માતાજી એકવાર દેવીદાસ બાપુને કહેશે, બાપુ આ રોજ લેવા જવું એના કરતા લેતી આવું. અને આંખમાંથી દળ આંસુ મીના પડવા કે બેટા 12 ગાવે ટુકડો ઘટે તો 14 ગાવ જાય છે, 14 ગાવે ટુકડો ઘટે તો 16 ગાવ જાય છે. પણ આપણે સંઘરો કરાય નહીં, સંઘરો આપણને દાટી દે બેટા. કદાચ માતાજી બોલ્યા છે કે મેં તો સીધરે જાની રે તમને
બનાવ્યા સનાતન ધર્મની જ્યોત જલે છે ઈ બે પાયા ઉપર પ્રેમ અને કરુણા ઉપર છે સાહેબ સમગ્ર સંસ્કાર સૃષ્ટિના એમાં આવી ગયા બે બાબતમાં મેં તો કરુણા ના કળશ કરુણા
ઝવેરચંદ મેઘાણી એક વાણીઓ પૂજી બાપુ બેઠા બહુ મોડે સુધી મારું ઘણા ધની ભાગ કહેવાય પૂજી બહેન બેઠા છે બાપુને ખ્યાલ હશે કે ઝવેરચંદ મેઘાણીને લોક સાહિત્ય આપવા માટેની બે વિરલ વ્યક્તિઓ સાહેબ જનકભાઈ મુરબ્બી બેઠા છે એમના પિતાશ્રી અને મારા કાનજી મામા મારા સસરાથી મોટા ભાઈ બે બહુ જીગર મિત્ર મેઘાણીનું સમગ્ર સાહિત્ય વાંચો સાહેબ એમાં 60% કાઠી ડાયરાનું સાહિત્ય છે અને 40%માં રાજપૂત ચારણ ઇતર સમાજ બધી આવી ગયા હીર મેર બધા એનું કારણ બે બાપુ કે એક કારણ તો અડાળા વાસુર વાળા એમને સાહિત્ય આપવામાં હતા અને બીજું સનાલી કવિ ગગુભાઈ લીલાજીને કાગ એવોર્ડ મળ્યો આ વખતે એ સાહિત્ય આપવામાં હતા એ પણ એમના કવિ અને બીજું મેઘાણી એક વાણીઓ હતો એને ખબર હતી મરજીવો માણસ હતો જેવો તેવો માણસ નહોતો એ હવે સાંભળજો મેઘાણીને કોઈએ પ્રશ્ન કરેલો કે ગીતમાં લોકગીતમાં ફેર શું હવે લોકગીત ને ગીતમાં આપણે શું ફેર લાગે દિવાળી બેને ગીત ગાયું લોકગીત ગાયું શું ફેર પડે પણ ઓલો મરજીવો હતો એને શું કીધું કે પોતાના ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો એમાં ખાતર નાખો એમાં પાણી નાખો એનું જતન કરો જાળવણી કરો અને એમાં જે ફૂલ આવે એનો તો ગીત કહેવાય પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય આ કોણ કરે મેઘાણી જ કરી શકે દૂધને પાણીને નોખા પાડી દે સાહેબ અને મરજીઓ સાહિત્યનો મારા મેકણમાં તો એમ કહેતા કે મારા બાપુ પાસે સાહિત્ય લેવા સનાળી આવતા તારે મેઘાણીભાઈ નું કોઈ એમ કે ને કે અમારા બાજુના ગામમાં એક ભજનભાઈ હારા ગાય તો હાલો ન્યા જાય હાલો હાલો ન્યા જાય તરત જ એમ કહે પણ પછી કોઈ એમ કે ભાઈ તો અભિમાની બહુ છે હો તો કે અભિમાની કેવા છે એ તો જોવા દો એમ એ સાહિત્યનો ભાગ છે અને કોઈ માણસ એમ કે અભિમાની એવા છે કે તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરી શકે એ તો જોવા દો હું કેટલું સહન કરી શકું છું એ તો જોવા દો મને આ રસદાર લખી શકે આ વસુંધરાના વાલા દવલા લખી શકે અને એક તમને વાત જાણીને યાદ આવે આનંદ થશે વીર રામવાળો હતો ને એના બેન લાખુબેન હતા એ હેમાળની પાસે એક ગામ હારે હતા ગુજરી ગયા એને હમણાં થોડાક જ વર્ષ થયા અને તમે અહીં બેઠા વિચાર કરજો કે ભવાઈમાં અને નાટકમાં રામવાડાના રાહડા એ લાખુબેન થતા કોઈ પણ કલાકાર કમલ કલા કંપનીમાં સમીમ રાણી લાખુબેન થતા અને રાહડો ગાતા તારી બેનને કેટલો પોરો થતો હશે કે ભવાઈમાં નાટકમાં મારા ભાઈના રાહડા ગવાય અને પોતે લાખુબેન નું પાત્ર પાછું નાટકમાં પણ લાખુબેન જ થાય તમે મેં તો નજરે જોયું છે કે સમીમ રાણી મીરબાઈ હતી બાપુ અને લાખુબેન થતી જુનાગઢમાં જઈને મને અમે જ્યારે હું 1967માં કહું 67 ની વાત કરું તમને અમે નાટક જોવા જતા ત્યાં રીસ રોતા એ રાહડો લેતા રાહડો પૂરો થાય ને પછી આમ જાય ને પછી અમે મળવા જતા રીસ રાહુડા પાડતા પાતું રે મારી પેટારો એન વાગી છે કઈ ડાબા પગમાં ચૂક રે કાળું ભાના આવડા રે બાર વટા નોતા ખેલો તારે આવડા રે બાર વટા નોતા ખેલો પ્રથમ ભાગી પછી રે ભાગ્યા ગાયકવાડી ગામને કાળું ભાના આવડા રે બારવટા
પોતાની અને પછી ભાગ્યા ગાયક વાડી ગામે કાળું આવડા રે બાર વટા હવેની કડી ત્યારે ગાતા નથી વિસ્તર સ્ટેજ ઉપર રોઈ પડતી ભાઈઓ શું કહેતી ખબર ઓલા ખૂટેલ માણસે તુને છે તેર્યો ઓલા ખૂટેલ માણસે રામવાલાને છે તેર્યો પછી આજ ભાગી છે મારા મામેરાની છાપ રે કાલુવાના આવડા રે બાર વટા નોતા ખે તારે આવડા રે બાર વટા નોતા ખે રામવાળથી માંડી તમામ સાહિત્ય જેને મેળવ્યું અદ્ભુત અદ્ભુત મારા આપને કેવું છે મારી માતાઓ બહેનો બેઠી છે એટલે જાહલ ની ચિઠ્ઠી બે લખાણી છે એક દુલા કાગે લખી છે જે હેમુ ગઢવી ગાતા હેમુ ગઢવી ની એ પણ નાટકના જ કલાકાર એના ત્રણ મામા કરણીદાન શંભુદાન પછુદાન ચોથા એના ભાણે હેમુ ગઢવી અને જ્યારે પાડોદર કેશોદની પાસે ત્યારે ફોગાભાઈ ડેર મારા બાપુના ખાસ મિત્ર મને કહેતા કે ભાઈ લાઈટ નંબરે પેટ્રોમેક્સ બતી અને હેમુભાઈ નાટક લઈને અમારા ગામમાં આવ્યા પછી બહુ ગરીબ કંપની પછી અમારે આયરની બેને એક કાપડું પહેરણું અને ઓઢણું એને જાહલ થવા માટે પહેરવા માટે આપ્યા સાહેબ જાહલ બનીને આવ્યો પડની માલિપા ઓહો આજે હેમુ ગઢવીની તિથિ હોય ત્યારે એને એક સ્ત્રી પાત્રનો ફોટો આવે છે ફૂલછબમાં હો સાહેબ તમે જુઓ તમે કલ્પના ન કરી શકો કે આ સ્ત્રી છે પુરુષ છે અને પડમાં આવ્યો એ માણસ અને જાહલની ચીઠી ગાઈ અને ફોગાભાઈ મને એમ કહેતા હતા મને કે ભીખુદાનભાઈ પનર ગામનો માણા એમાં એક માણા એવું નહોતું જેની આંખમાં આહું નહોતું સાહેબ અને સવારે જ્યારે કપડા જાહલના બેનને આપ્યા ને ત્યારે આખી જિંદગી બાઈ પહેર્યા નહોતા પછી આખી જિંદગી પૂજામાં રાખ્યા હતા એની પૂજા કરી છે હે કારણ જાહલ સતી હતી જાહલ જોગમાયા હતી એની એક ચિઠ્ઠીની બે ત્રણ કડી મને ગમે છે મારા આનંદ કરવા ખાતર હું રજૂ કરું છું કે જાહલ સિંધમાં થઈ જપાલ અને ફરમાયો રૂપ ફરમાન આડા આડા ઓડા બાંધ્યા એક ધૂલી તરકાણ ઉપર નજર રાખી વચન કમનાએ વગે તરકાણ ઉપર નજર રાખી વચન કમનાએ વગે સુલમી હામર બોલ જાહલ રાત I
તમારો જેનું પેટ સાયર ને બને જગ બીજ કર્યો વંશ જાતો તખત બેઠાયો તને ઈ વાતના ઉપકારની તારાથી તુમા હોય સમરતી ઓ નરપતિ સોરઠ તના નવગણ મેં